તો આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદી પણ બે કાંઠે વહી રહી છે। સતત ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓ છે બે કાંઠે વહેતી થઈ છે। ઓરંગા નદી પણ ભયજનક સપાટીએ વહેતા તંત્ર એલર્ટ થયું છે। 40 ગામને જોડતા કૈલાસ રોડનો લો લેવલ બ્રિજ પણ બંધ કરાયો છે। સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી અને લો લેવલ બ્રિજ છે બંધ કરાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદી અત્યારે બંને કાંઠે વહેતી થઈ છે। સતત વરસાદને કારણે ઓરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે। ભયજનક સપાટીએ વહેતા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ધરમપુર તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। મોટી ભવઠાણ અને નિશાળ ફળિયાના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। કોઝવે ડૂબતા 200 જેટલા ઘર છે સંપર્ક વિહોણા થયા છે। બ્રિજના છેડે પાણી। તો આ તરફ ઉપરવાસમાં સતત વરસાદથી કડાણા ડેમમાં ભારે પાણીની આવક નોંધાઈ છે। 11 જેટલા ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 2,01,234 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદને પગલે 2,09,752 ક્યુસેક પાણીની આવક પણ થઈ છે। તો કડાણા ડેમનું રોલ લેવલ મેન્ટેન કરવા માટે થઈને 11 ગેટ ખોલી અને મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। રોલ લેવલ 416.6 ફૂટ પર પહોંચ્યું છે અને ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે। કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ છે જેને લઈ મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસના વરસાદને પગલે 2,09,752 ક્યુસેક પાણીની આવક થઈ છે। ત્યારે કડાણા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 11 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। 10 ફૂટ સુધી 11 ગેટ ખોલી 2,01,234 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદને પગલે સતત પાણીની આવક થઈ રહી છે। તો ખેડાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પણ ઘોડાપૂરની પરિસ્થિતિ છે અને કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ છે। નદી કાંઠે આવેલા ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખેડાના ગ્રામ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ છે। રસીકપુરા પાસે નદીમાં હાલ ધોધમાર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ખેડા જિલ્લામાં જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાબરમતી નદીમાં પૂર આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી કિનારે રહેતા લોકોને સાવચેત માટે બહાર કાઢી દેવામાં આવે છે। પોતાના પશુઓ સામાન સહિતની સામગ્રી સાથે નદીનો બ્રિજ છે ત્યાં આવી ગયા છે, વસવાટ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આ જે સાબરમતી નદી છે જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો જેને લઈને ખેડા તાલુકાનું રસિકપુરા ગામ છે। રસિકપુરા ગામમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। તમને વહીવટીતંત્ર દ્વારા કેવી સૂચના આપવામાં આવી? સૂચના આપવામાં આવી કે પાણી વધારે છોડવાના કારણે તમે સુરક્ષિત સ્થળે બહાર નીકળી જાઓ। તમે શું લઈને બહાર નીકળી ગયા? માલ ઢોર લઈને નીકળી ગયા। અન્ય પણ ગ્રામજનો છે આપની સાથે જોડાયા છે। તમે રસિકપુરા ગામના વતની છો, હાલ પરિસ્થિતિ વણસી રહી છે, શું કહેશો? હાલ પરિસ્થિતિમાં એવું છે, રસિકપુરા ગામમાં બહુ પાણી આવવાથી ભારે નુકસાન થાય એવું છે। તે માલ ઢોરને બધું લઈને બહાર રોડ ઉપર આવી ગયા છે। કોઈ સામાન કાંઈ અંદર રવા નહીં દીધો, બધું રોડ ઉપર જ આવી ગયા છે। પાણીનો પ્રવાહ કેવો લાગી રહ્યો છે? અત્યારે તો પાણીનો પ્રવાહ વધે જ છે। પાણી ગઈ વખત કરતાંય વધારે પાણી આવવાની શક્યતા છે। એટલે ગામમાં બહુ મોટી પૂરની સ્થિતિ નોંધાય એવી ગણતરી છે। આપણી સાથે ગામના પણ એક અન્ય યુવાન છે। તમે મિત્ર યુવાન છો, ગામમાં નદીનું પાણી આવ્યું છે, શું કહેશો? ગામમાં પાણી આવ્યું તેથી ઘણું બધું નુકસાન થયું છે। ખેતીનો પાક બધો બગડ્યો છે, તેથી ઘણું બધું નુકસાન આવ્યું છે અને સરકાર દ્વારા બસો મૂકીને બધાને બીજી જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા છે। આપણી સાથે અન્ય પણ એક યુવાન છે। આ કયું ગામ છે સાબરમતીનું પાણી આવ્યું છે, શું કહેશો? રસિકપુરા ગામ છે। નદીમાં પાણી આવવાથી નદીના આજુબાજુના વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે। રોજ મેસેજ આવે છે ગ્રામ પંચાયતમાંથી કે નીચાણવાળા વિસ્તારો બહાર નીકળી જાઓ, બધા સામાન લઈ લો, ઢોર એ બધા હોય પશુ પ્રાણી એ બધું બહાર નીકળી જાઓ, કારણ કે રોજ પાણી વધવામાં આવે છે રોજ। હાલ તો જે સાબરમતી નદીની વાત કરીએ તો પાણીનો પ્રવાહ ધીમી ધારે વધી રહ્યો છે અને જે નદી કિનારાના ગામડા હતા તે લોકોને સ્થળાંતર કરવાની શરૂઆત કરી છે। ખાસ કરીને વાત કરીએ તો જે નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ નદીનો
જે ખેડા ધોળકા હાઈવે પર સાબરમતી નદી પર બનાવેલો બ્રિજ છે તેની વાત કરીએ તો પાણીનો પ્રવાહ સતત અહીંથી વધી રહ્યો હોય અને સ્થાનિક દ્વારા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જે બ્રિજ પર લોકો હતા તેમને બહાર કાઢી સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ખેડા. ને લઈને અત્યારે સમસ્યા છે. વલસાડના ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ફળિયાના રસ્તા અત્યારે 2 કોઝવે ડૂબ્યા છે. કોઝવે ડૂબતા મોટી ભાવઠાણના આશરે 200 જેટલા ઘર છે સંપર્ક વિહોણા થયા છે. બ્રિજના છેડે પાણી ઓસરે એની રાહ જોઈને આ 200 જેટલા પરિવાર બેઠા છે. મહત્વનું છે કે પાણી ભરાવાને કારણે 200 જેટલા પરિવારોને અત્યારે અસર પહોંચી છે અને સંપર્ક વિહોણા થયા છે, જેના કારણે પાણી ઓસરવાની હવે આ તમામ પરિવારો રાહ જોઈને બેઠા છે. બ્રિજના છેડે આ 200 જેટલા પરિવાર પાણી ઓસરે અને ઘરે પહોંચે તેની રાહ જોઈને બેઠા છે, કારણ કે 2 જેટલા કોઝવે ડૂબી ચૂક્યા છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. 13 જેટલા ગામોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર છે. સતત ભારે વરસાદ વલસાડમાં છે. અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઔરંગા નદીનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દમણગંગા નદી કાંઠાના ઉમર ગામના 13 જેટલા ગામને તંત્રએ એલર્ટ કર્યા છે. જિલ્લાના કુલ 209 રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ નદીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મધુબન ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. એક એનડીઆરએફની ટીમ પણ વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઔરંગા નદીનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દમણગંગા નદી કાંઠાના ઉમર ગામના 13 જેટલા ગામને એલર્ટ કરાયા છે. સરેરાશ 77.5 mm વરસાદ પડેલો છે. તાલુકાવાર જોઈએ તો વલસાડ તાલુકામાં 92 mm, ધરમપુર તાલુકામાં 77 mm, પારડીમાં 59 mm, કપરાડામાં 89 mm, ઉમરગામમાં 80 mm, વાપીમાં 68 mm વરસાદ પડેલો છે. હવે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, જેમાં ઉમરગામના 4 રસ્તા, કપરાડામાં 51, ધરમપુરમાં 68, પારડીમાં 44, વલસાડમાં 26, વાપીમાં 9 અને ધરમપુર વાંસદામાં 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો ઉપરવાસમાંથી સતત ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ભારે વરસાદ ઉપરવાસમાં વરસ્યો છે, જેને લઈને ડેમમાં 1,25,961 ક્યુસેક પાણીની આવક થઈ છે. 6 ગેટ 5 ફૂટ ખોલી અને 78,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમની જળ સપાટી 338.91 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. 1,25,961 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સતત પાણીનું આવક વધી રહી છે. જળસ્તર ઊંચું આવી રહ્યું છે. ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક છે. ડેમ અત્યારે 85.61% સુધી ભરાઈ ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 6 ગેટ 5 ફૂટ સુધી ખોલાયા છે અને પાણી છોડવામાં આવ્યું છે. ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 6 ગેટ 5 ફૂટ ખોલી 78,348 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 6 ગેટ 5 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે અને કાંઠા વિસ્તારના ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે થઈને પણ તંત્ર દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે, અપીલ કરાઈ છે. ડેમમાં 1,25,961 ક્યુસેક પાણીની આવક છે. સામે 78,348 ક્યુસેક પાણીની જાવક પણ છે. પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે રૂલ લેવલ જાળવવા માટે. ઉપરવાસમાં સતત ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમમાં 1,25,961 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 6 ગેટ 5 ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ અત્યારે 85%થી વધારે ભરાઈ ચૂક્યો છે. તો આ તરફ અત્યારે રાજ્ય પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે,
જેના કારણે હજુ 72 કલાક ભારે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ જે સક્રિય થયું છે એ શું છે તો ચક્રવાતી પવનોની પટ્ટી અને વાદળોનું પ્રમાણ વધુ હોય છે ત્યારે મોન્સૂન ટ્રફ સર્જાતું હોય છે અને એના કારણે પણ વરસાદનું જોર વધતું હોય છે. ઓફશોર ટ્રફની વાત કરીએ તો સમુદ્રમાંથી ભેજવાળા પવનો જમીન તરફ ખેંચાય છે, જેના કારણે ભારે પવનની સાથે વરસાદ આવતો હોય છે. એને ઓફશોર ટ્રફ કહેવામાં આવતું હોય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું હોય છે એટલે નીચા દબાણનું સિગ્નલ હોય છે અને ઘડિયાળની વિપરીત દિશામાં જ્યારે પવનની ગતિ હોય ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું હોય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની વાત કરીએ તો વાતાવરણમાં પવનો નીચા દબાણના કેન્દ્રની આસપાસ ચક્રાકાર રીતે ફરે છે, તેને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવે છે, જે પછીથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા હોય છે. ત્યારે દરિયામાં નીચા દબાણની પ્રણાલી હોય છે અને પવનની ગતિ પણ 50 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેતી હોય છે. જ્યારે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે અને ડીપ ડિપ્રેશનને કારણે જ ભારે વરસાદ આવતો હોય છે. તો રાજ્યમાં અત્યારે એક સિસ્ટમ સક્રિય છે જે ડીપ ડિપ્રેશનમાં થોડાક સમયમાં પરિવર્તિત થશે અને આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ડીપ ડિપ્રેશન એટલે નીચું દબાણ અને આ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા 8 જિલ્લામાં રેડ એલર્ટ. બીજી તરફ જેતપુર પાસે આવેલ ભાદર ડેમ 1ની જળ સપાટીમાં વધારો થયો છે. રાજકોટમાં પણ અવિરત વરસાદ વરસ્યો છે ત્યારે ભાદર ડેમમાં જળ સપાટીમાં વધારો થયો છે. ડેમ હવે સંપૂર્ણ ભરાવામાં માત્ર 4.65 ફૂટ જ બાકી છે. ભાદર ડેમ 1માં 1643 ક્યુસેક પાણીની આવક અત્યારે પણ ચાલુ છે. સિંચાઈ માટે તેમજ ગ્રામ્યમાં પીવાના પાણી આ ડેમ મારફતે પૂરું પાડવામાં આવે છે. જળ સપાટીમાં વધારો થયો છે ભાદર ડેમ 1ની. તો આ તરફ સાબરકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં પણ ભારે વરસાદ વરસતા અંડરપાસમાં એક એસટી બસ ફસાઈ હતી. એસટી બસ પાણીમાં ગરકાવ થઈ હતી. એસટી બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિકોની મદદ વડે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બસ ફસાતાની જાણ થતાં જ એસટીની ટીમ સહિત સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. ઈડરમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા અને આ ભરાયેલા પાણી વચ્ચે એક બસ છે ફસાઈ હતી, જેમાં મુસાફરો પણ સવાર હતા. સ્થાનિક લોકો ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ માટે પહોંચ્યા હતા. એસટીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેમાં એક એસટી બસ ફસાઈ હતી. આ એસટી બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. સ્થાનિકોની મદદ વડે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સાબરકાંઠામાં અવિરત ધોધમાર વરસાદ વરસ્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે ઈડરનો આ રેલવે અંડરપાસ છે કે જે પાણી ભરાઈ ગયા હતા અને એમાં એક એસટી બસ છે ફસાઈ હતી. એસટી બસમાં મુસાફરો સવાર હતા. તમામ લોકોને બચાવાયા હતા. તો આ તરફ મોરબીના વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી 624 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાં સતત પાણીની આવક 30 જેટલા ગામની સિંચાઈ પીવાના પાણીની સમસ્યા હવે દૂર થશે. મોટી સંખ્યામાં વાંકાનેર વાસીઓ ડેમ પર ઉમટી પડ્યા છે. વાંકાનેરના 24 જેટલા ગામોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મોરબીના વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલી અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 30 જેટલા ગામની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. મચ્છુ 1 સિંચાઈ યોજના ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ગયેલો હતો અને હાલ 2 થી 2.5 ઇંચ જેવો ઓવરટોપિંગ ચાલુ છે પાણીનું. ડેમ સંપૂર્ણ રીતે ભરાવાના કારણે વાંકાનેર તાલુકા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે અમારા સિંચાઈનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ ગયો છે સંપૂર્ણ રીતે. પીવાના પાણીમાં જોવા જઈએ તો મચ્છુ 1 સિંચાઈ યોજનામાંથી વાંકાનેર નગરપાલિકા 46 જૂથ યોજના, હીરાસર એરપોર્ટ અને અન્ય પાણી પુરવઠા દ્વારા પાણી ઉપાડવામાં આવે છે, જેથી પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. વાંકાનેરની જીવાદોરી સમાન અને મોરબી જિલ્લાનો બીજા નંબરનો સૌથી મોટો મચ્છુ 1 ડેમ જે છે એ હાલ ઓવરફ્લો થઈ ગયો છે. અત્યારે હાલમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ મચ્છુ 1 ડેમના દ્રશ્યો છે કે જે લગભગ 2.5 સેન્ટીમીટર એટલે કે 624 ક્યુસેક પાણી જે છે હાલ ઓવરફ્લો થઈને નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને વાંકાનેરના 24 જેટલા ગામો છે એને એલર્ટ કરવામાં આવ્યા છે.
2435 MCFTની ક્ષમતા ધરાવતો જે આ ડેમ છે એ વાંકાનેરથી રાજકોટ સુધીના અનેક ગામોને પીવાનું પાણી પણ પૂરું પાડે છે અને વાંકાનેરના 33 જેટલા ગામો જે છે તેને સિંચાઈ માટે પણ લાભ આ ડેમમાંથી મળે છે. જ્યારે હવે આ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે ત્યારે અનેક લોકો જે છે આ આહલાદક વાતાવરણમાં આ દ્રશ્યોનો આનંદ માણવા માટે અહીં આવી પહોંચ્યા છે અને અત્યારે હાલમાં સુરક્ષાના કારણોસર તંત્ર પણ અહીં એલર્ટ જોવા મળી રહ્યું છે. જે રીતે અત્યારે આ મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે તેને લઈને વાંકાનેર વાસીઓની પીવાની પાણીની સમસ્યા તેમજ સિંચાઈની સમસ્યા છે એ હાલ સોલ્વ થઈ ગયેલી જોવા મળી રહી છે. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી. તો આ તરફ વડોદરાની વિશ્વામિત્રી નદી પણ ભયજનક સપાટી પર વહી રહી છે. વડોદરામાં પણ ભારે વરસાદની વચ્ચે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નીચાણવાળા વિસ્તારના લોકોના માથે અત્યારે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. નદીને ઊંડી અને પહોળી કરવાના તંત્રએ જે દાવા કર્યા છે પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસે તેવી પણ શક્યતા છે. અનેક વિસ્તાર અત્યારે પણ પ્રભાવિત થયા છે. વિશ્વામિત્રી નદી અત્યારે ભયજનક સપાટી પરથી વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારના લોકોના માથે પૂરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. નદીને ઊંડી અને પહોળી કરવાના તંત્રના દાવા પણ પોકળ સાબિત થયા કારણ કે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. વડસર, કારેલીબાગ અને જાંબુઆ સહિતના વિસ્તાર પ્રભાવિત થયા છે. સતત ઉપરવાસના વરસાદના કારણે વિશ્વામિત્રીનું જળસ્તર છે તે વધી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ વિશ્વામિત્રી નદી છે તે બે કાંઠે વહી રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા જે આસપાસના વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા માટેનો નોટિસ આપવામાં આવી છે. ત્યારે તમે જોઈ શકો છો કે સ્વેચ્છાએ જે નીચાણવાળા વિસ્તારો છે નાગરિકોએ પોતાના ઘર ખાલી કરીને સહી સલામત સ્થળાંતર કરી દેવું જોઈએ. ત્યારે પાલિકા દ્વારા અહીંયા તમે જોઈ શકો છો કે સિક્યોરિટી ગાર્ડ પણ મૂકી દેવામાં આવે છે વિશ્વામિત્રી નજીક. ત્યારે અહીંયાથી કોઈને પસાર થવા દેવામાં આવી નથી રહ્યા કેમ કે આ ભયજનક સપાટી બતાવવાની તૈયારીમાં છે. ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે તે અત્યારે 22 ફૂટની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે આ વિશ્વામિત્રી નદી છે તે બે કાંઠે વહી રહી છે. ત્યારે આપણી પાસે જે નાગરિકો છે વડોદરાના તેઓની સાથે બી વાત કરજો. શું કહેશો, આ સતત વરસાદના કારણે જળસ્તર વધી રહ્યું છે, હવે કેટલી ચિંતાનો વિષય છે કે નહીં? જે રીતે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને જળસ્તર વિશ્વામિત્રી નદીનું વધી રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, ભરાઈ ગયા છે, અનેક ગામો પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી પાછળ કરોડો રૂપિયાનો જે ખર્ચો કર્યો છે એ ક્યાંક ખર્ચો મને લાગે છે મુનાસિબ થયો નથી ને ક્યાંક માટીની પણ ચોરી થઈને તમામ વસ્તુ એટલે વડોદરા શહેર માટે 30 વર્ષમાં જે થવું જોઈએ હજુ સુધી થયું નથી. અને ઉપરવાસનો વરસાદ સાથે વડોદરા શહેરમાં પણ વરસાદ ચાલુ છે. આજવા સરોવરના જે ડેમ છે એના દરવાજા હાલ બંધ કર્યા છે, પરંતુ જો ઉપરવાસમાં વરસાદ પડે તો પાછા ખોલવા પણ પડે. એટલે વડોદરા શહેર માટે આજની રાત આપત્તિજનક જેવી રાત કહી શકાય. તો વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોએ થોડું જાગૃત અને સચેત રહેવું પડશે. સાથે જે પણ લોકો આ બ્રિજ પર આવતા હોય નાના બાળકોને લઈને એમને આવવું ના જોઈએ અને ઘરે સહી સલામતી રહેવું જોઈએ. વડોદરાના વાસીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે કેમ કે સતત હવે ભારે વરસાદના કારણે જળસ્તર વધી રહ્યું છે. તેને લઈને પાલિકા પણ સજ્જ છે અને તેઓ કહી રહ્યા છે કે કામ વગર બહાર નીકળવું નહીં અને ત્યારે નીચાણવાળા વિસ્તારોએ પોતાની જાતે જ સ્થળાંતર કરી દેવું જોઈએ. ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા. તો આ તરફ પાવાગઢના ડુંગર પર પણ ઝરણા વહેતા થયા છે. પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઝરણા વહેતા થયા છે. પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આહલાદક નજારો માણવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. લોકોએ મનાલી જેવા હિલ સ્ટેશનની અહીં પાવાગઢ ખાતે અનુભૂતિ કરી છે. ડુંગર પરથી સતત ઝરણા વહી રહ્યા છે. ભારે વરસાદ વરસ્યો છે. વાદળોની ફોજ વચ્ચે જાણે આખો ડુંગર લપેટાયેલો હોય તે પ્રકારના અદ્ભુત નજારો અત્યારે સામે આવી રહ્યો છે. આહલાદક નજારો માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અહીં ઉમટ્યા છે. લોકોએ મનાલી જેવા હિલ સ્ટેશનની અહીં પાવાગઢ ખાતે અનુભૂતિ કરી છે. ભારે વરસાદ પાવાગઢ ખાતે વરસ્યો છે જેના કારણે ઝરણા સક્રિય થયા છે. આહલાદક નજારો માણવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટી પડ્યા છે. લોકોએ મનાલી જેવા હિલ સ્ટેશનની અનુભૂતિ કરી છે. મહત્વનું છે કે ભારે વરસાદ પાવાગઢમાં વરસ્યો છે.